નમસ્કાર મિત્રો, શું તમારા જમીન ઉપર કે કોઈ પણ સિવિલ કેસ ચાલે છે, ક્રિમિનલ કેસ ચાલે છે અને આ દરેક કેસ કઈ જગ્યાએ ચાલે છે, કઈ કોર્ટમાં ચાલે છે, કેટલા સ્ટેજ પર આ કેસ પહોંચેલું છે, તમામ જાણકારી મેળવવી હોય તો તમે કઈ રીતે મેળવી શકો? તો આ ઈ-કોર્ટની જે વેબસાઇટ છે એની ઉપરથી પણ તમે જાણકારી મેળવી શકો છો અને ઈ-કોર્ટની જે એપ્લિકેશન છે જે એન્ડ્રોઈડ અને એપલ બંનેના સ્ટોર પર અવેલેબલ હોય છે એમાંથી પણ તમે જાણકારી મેળવી શકતા હોય છે અને એમાં તમારે જઈને કેસ CNR નંબર છે કોર્ટ દ્વારા જનરેટ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ જે કેસ સ્ટેટસ છે એમાં તમારે જવાનું આવે છે અને કેસ સ્ટેટસમાં જઈને આ જે સ્ટેટ છે એમાં સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું. પછી ગુજરાતનું જો તમે જે પણ કોર્ટની હશે એટલે કે સપોઝ અમદાવાદ છે તો અમદાવાદનું તમારે સિલેક્ટ કરવાનું આવશે. અમદાવાદનું સિલેક્ટ જે પણ તમે પ્રોસેસમાં કરશો ને પછી તમારે આગળની કાર્યવાહીમાં એટલે કે જે પણ આ સપોઝ આ મિર્ઝાપુર કોર્ટ છે એવી રીતે જે અલગ અલગ કેસમાં તમારે જેટલા પણ કેસ હશે પેન્ડિંગ એ તમને જોવા મળશે. પાર્ટીના નામથી પણ તમે સર્ચ કરી શકો છો કે અત્યારે આ પાર્ટીના નામથી આ વર્ષનો કોઈ કેસ પેન્ડિંગમાં છે કે નહીં. આ કેસ નંબરથી સર્ચ કરી શકો. વકીલના નામ પરથી પણ મળી શકે છે. FIR નંબરથી પણ આ કેસની વિગતો મળી શકતી હોય છે. આવી જ અગત્યની માહિતી માટે અમને ફોલો કરવાનું ચૂકતા નહીં. જય ભારત, જય જય ગરવી ગુજરાત.